હેલો ગાઈઝ, વેલકમ ટુ આર ચેનલ આરકે બ્લોગર્સ. તો આજે હવે અમે લોકો જોવો બધો બેગ પેક થઈ ગયો છે. અંકલ બેગ પેક થઈ ગયા ને? યસ પરફેક્ટ. अब ક્યાં જવાનું છે હવે? હો ગયેલે રેડી રેડી જો બધું રેડી થઈ ગયું. 2 દિવસ નૈનીતાલમાં રહ્યા પેલી બેગમાં અને અહીંયા બધા જ બેઠા છે વેઇટિંગ રૂમમાં. અને હમણાં બધો જ સામાન પેક થઈ જાય પછી જવાનું છે. બસ હવે અહીંયાથી નીકળવાની તૈયારી થઈ રહી છે. બાબા કેવા કહેતા બાબા નીલકમ બાબા નીલ કરોલી બાબાના આશ્રમ અમે જઈ રહ્યા છે દર્શન માટે. કેચીધામ કેચીધામ નૈનીતાલ. યા બહુ ઠંડી છે અહીંયા તો, બહુ ઠંડી છે. બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. બરફ પડ્યો જો જીવલાંડી કે બરફ પડ્યો. જય સ્વામિનારાયણ. એ મંત્રી જો પ્રવીણાભાઈ તમે કઈ કહેશો? નો 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 કમેન્ટ્સ. નો કમેન્ટ્સ. તારે તું તો બોલ. ઈ તો આઠડો થઈ ગયો છે. क्या बोलूं? तुझे क्या बोलना है? कुछ नहीं. गाइस अब हम बाबा के आश्रम पे आ चुके हैं और देखो यहाँ पे सारे लोग, सभी लोग यहाँ पे खड़े हुए हैं, લાઈન में खड़े हुए हैं. लाइन में खड़े हुए हैं. हाँ और अंदर जाएंगे, अंदर जाશું તો ને પછી દર્શન કરશું. બહુ મસ્ત, બહુ દર્શનની મજા આવશે. હરે રામ. બધાએ જમી લીધું, ખાઈ પીને હવે અમે પાછા જઈએ છીએ. તો આજે રસ્તામાં છે ને પાયલટ બાબાનું મંદિર એવું છે. પાયલટ બાબાનું છે ને? હા તો અહીંયા એક નૈનીતાલમાં બાબા છે, એમનો આશ્રમ છે પાયલટ બાબાનો. એ ભૈયા क्या कर रहे हो भैया, इतनी आवाज करते हैं. गणपति बाबा का दर्शन करने जा रहे हैं पायलट बाबा के पास. वाह भाई वाह. गणपति दादा का दर्शन करने जा रहे हैं. ચાલો હવે બધા જ અંદર દર્શન કરવા જઈએ છીએ. અંદર ફોટોગ્રાફી એલાઉ નથી, બંધ. કहाँ लिखा है? લખ્યું છે ક્યાં? કઈ નથી લખ્યું. અમે તો કરશું જ. ચાલો ચાલો ચાલો, ભાઈ લાગો ભગવાનની. જો અંદરથી મંદિર મસ્ત વાઇબ આપે એવું છે. ચાલો બધા જ દર્શન કરી લ્યો. અંદર આશ્રમ પણ લાગે છે હે ને રસિક અંકલ? આ શું છે? પાયલટ બાબાનો આશ્રમ છે. પાયલટ બાબા અત્યારે છે કે વયા ગયા? હે કોણ? કેમ? હરિદ્વાર ગયા હતા ન્યાય નહોતા. ત્યારે તો ગુજરાત ગયા હતા. અહીંયા હતા અહીંયા નહોતું. તો અહીંયા થોડા હોય, આપણે ગુજરાત એવા. એ ગુજરાતમાં ગયા છે. જુઓ અહીંયા હા આ લોકો આમ ડેવલપ કેવું કરે કા મસ્ત આમ બધું. હા મર્સિડીઝ તો શું છે? પાયલટ બાબા તો પણ હજી જીવે જ છે. પપ્પા પાયલટ બાબા જીવે છે. પાયલટ બાબા જીવે છે. હરિદ્વાર ગયા તો આ મર્સિડીઝ છે લર્ક. હા મર્સિડીઝનો જમાનો હતો. આ પાયલટ બાબાની મર્સિડીઝ, ઈ પાયલટ બાબાની છે. હવે અમે લોકો ઋષિકેશ જવા નીકળ્યા તો વચ્ચે રસ્તામાં સ્ટોપ લીધો છે. અહીંયા હોટલે બધા જ ઊભા છે, ફ્રેશ થઈ જશે. જેને કંઈક નાસ્તો પાણી કરવો હોય એ કરશે. અને જો આ ઋતુ કંઈક આરોગવા માંડી છે. આ પીચ અને પીચ કહેવાય. મારા ખ્યાલ મુજબ તારે નથી ખાવાનું એલા? આ લીચી. ઓ વાવ, લીચી તો દે મને. લીચી आई वॉन्ट लीची. और ये देखो मारा फुआ. फुआ તમે લીચી લીધી, તમે ખાધી? તો આ ખાવાની. જરદાલુ, આ જરદાલુ. આને લાલ આલુ કહેવાય, જરદ આલુ કહેવાય. ઓકે તો આ લીચી ખોલી દે ને. लीची आपकी मम्मी खोल दो, ये देखो. આમાં મમ્મી ખોલી દે. લાવો મમ્મી જી. मम्मी जी ये नहीं खाना है रे जी. लाइए जी लाइए. અમે હમણાં આગળ ઊભા રહ્યા. ગાડી हेलो गाइस, अब वाटर पे आए हैं, थोड़ी देर रेस्ट करेंगे. લીચી તમારી ગાડીનો તે સામાન અહીંયા આવ્યો છે.
લોકોને છે ને હારી ગાડીમાંથી ખટારા ગાડીમાં લઈ લીધા છે. સવારના અમે ખટારા ગાડીમાં જો પડ્યો વળી ગયો રે. રસ્તો વળી ગયો. આ તો બધું પલળી ગયું તમારું હગું. અને આ સવારમાં એસીમાં બેહતા હતા. નાનાવાળા ટી-શર્ટ પહેર્યા તોય ઠંડી લાગે. ગરમી લાગે. ઓલાએ 4 વાગે એસી શરૂ કર્યું છે 4 વાગે. તો ત્યાં સુધી હું કરતો તો ઈ નીચે ઈ જ લાગના તો તમે ઈ જ લાગના. અરે નીચે ઉતરો ને પછી દેસી કરી છે પેલા અમારે કઈ એસી નહોતી લ્યો વાળી કાંઈ વાંધો નહીં. હવે તમે અમારી હારે પરસેવામાં આવજો. વાંધો ને અને આ જો બધા નવા ચહેરા બતાવી દીધા. ગાડી ફરી ગઈ છે. જો હવે અમારી ગાડી ફરી ગઈ છે બધા ફરી ના ગયા છે. ના ડ્રાઈવર ના ફરે અને જો હવે અમને ફેરવી દીધા બહુ છે ગરમી અહીંયા. થાય છે બહુ આ ગાડી ને ધકાવતા